નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો 28 ફેબ્રુઆરી 2026ના રોજ તમારે બોર્ડનું વિજ્ઞાનનું પેપર છે. આ વિજ્ઞાનના પેપર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે તેવા એક વાક્યના પ્રશ્નો જોવાના છે. તેના સંપૂર્ણ સોલ્યુશન સહિત દરેક પ્રશ્નોને જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. વિદ્યાર્થી મિત્રો, દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, બે ચેતાકોષો વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, બે ચેતાકોષો વચ્ચે આવેલા ખાલી ભાગને ચેતોપાગમ કહે છે. પછી જે માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ મેળવે છે? તો શાના દ્વારા? તો જરાયુ દ્વારા પોષણ મેળવે છે. પછી જે માનવ આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો હોય છે? તો 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. પછી જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ કયો છે? તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ છે. પછીનો ક્વેશ્ચન, રક્ષક કોષોનું કાર્ય શું છે? તો રક્ષક કોષોનું કાર્ય વાયુરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું છે. પછી જે પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે? તો પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે? નિવસન તંત્ર છે. પછી જે મર્ક્યુરી પારોની કાચું ધાતુનું નામ? તો તેની કાચી ધાતુનું નામ છે સિનબાર. પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા ઉપયુક્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કેટલું હોય છે? તો લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય છે. પછીનો ક્વેશ્ચન છે કે ક્ષારણ ન થાય તેવી બે ધાતુઓના નામ આપો. તો ક્ષારણ ન થાય તેવી બે ધાતુઓના નામ સોનું અને પ્લેટિનમ. વિદ્યાર્થી મિત્રો, દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માટે દરેક પ્રશ્ન સારી રીતે તૈયાર કરી લેવા. પછી જે વિઘટકોની વ્યાખ્યા આપો. તો વિઘટકોની વ્યાખ્યા તમે જોઈ શકો છો કે જે સજીવો, મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે તે સજીવોને વિઘટકો કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે કે લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? તો લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, જેની સંજ્ઞા ડી છે, ડાયોપ્ટર છે. પછી એકવાર જે આયકોનું મિશ્રણ છે? તો એકવાર જે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 નાઇટ્રિક એસિડનું મિશ્રણ છે. પછીનો ક્વેશ્ચન છે, ધોવાના સોડાનું રાસાયણિક નામ જણાવો. તો ધોવાના સોડાનું રાસાયણિક નામ થશે Na2CO3. તો સોડાનું નામ થશે સોડિયમ કાર્બોનેટ. પછી જે અર્ધધાતુ તત્વોના બે નામ આપો. તો સિલિકોન અને જર્મેનિયમ. પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખો. સમીકરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. આ પ્રકારનું થશે 6CO2 H2O C6H12O6 + 6O2. આ પ્રકારનું સમીકરણ થશે. પછીનો ક્વેશ્ચન છે કે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. પછી જે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કોણ કરે છે? તો રુધિરમાં શર્કરાનું માત્રાનું નિયમન ઇન્સ્યુલિન કરે છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કરે છે. પછી જે ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલિતથી થાય છે? તો ગોઈટર રોગ એ થાઇરોઇડ ગ્રંથિના કાર્યના અસંતુલિતથી થાય છે. પછી જન્યુના સંયોજનો શામાં સર્જાય છે? જન્યુના નવા સંયોજનો લિંગી પ્રજનનમાં સર્જાય છે. શામાં સર્જાય છે? લિંગી પ્રજનનમાં સર્જાય છે. પછી બાયોફોકલ લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવા માટે વપરાય છે? તો પ્રેસ બાયોપિયા નામની તકલીફ છે તે દૂર કરવા માટે વપરાય છે. પછી છે ક્વેશ્ચન, સાબુનીકરણની વ્યાખ્યા આપો. સાબુનીકરણની વ્યાખ્યા આવા પ્રકારની થશે કે એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. પછીનો ક્વેશ્ચન છે કે આંખમાં સિલિયરી સ્નાયુઓનું કાર્ય જણાવો. તો આંખમાં સિલિયરી સ્નાયુઓનું કાર્ય તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય થશે. પછીનો ક્વેશ્ચન છે કે કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો તેમાં આવશે કણાભ સૂત્ર. કણાભ સૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. પછી છે વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. તો વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર CaOCl2 થશે. પછી હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. તો બોલો, હું કયું સાધન છું? તો આમાં શું આવશે? એ મીટર સાધન આવશે.
પછીનો ક્વેશ્ચન છે કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ આપો. તો તેમાં જવાબ આવશે એબ્સેસિક એસિડ. અંતઃસ્ત્રાવ કયો? એબ્સેસિક એસિડ. પછી જે મેન્ડલના વટાણાના છોડ ઉપર પ્રયોગમાં F2 પેટીમાં કેટલા ટકા છોડ નીચા હતા? તો 25% છોડ F2 પેટીમાં નીચા હતા. પછી પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિદ્યુત વિભાજનમાં કયા તરંગનો વેગ સૌથી વધુ હોય છે? તો લાલ રંગના પ્રકાશનો વેગ સૌથી મહત્તમ હોય છે. પછીનો ક્વેશ્ચન તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો. તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને પોટેન્શિયલ ઇંગ્લિશમાં કહે છે. પછીનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પ્રશ્ન તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. પછી જે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચંડ બંધારણને અલગ પાડતો. પ્રભાવી બંધારણમાં જે પહેલું કેપિટલ હોય તે પ્રભાવી થશે અને જે સ્મોલ હોય પ્રચ્છન્ન થશે. તો આમાં સ્મોલ ટી એક જોવા મળે છે તો આ કયું થશે? પ્રચ્છન્ન. અને જ્યારે આ બંને થશે કયા? પ્રભાવી થશે. પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો કનિનિકા. તો તેમાં કનિનિકા સ્ફટિકમય લેન્સ એ બંધ બેસતી જોડ નથી. પછી છે ઓહમના નિયમનું ગાણિતિક સ્વરૂપ લખો. તો ઓહમના નિયમનું ગાણિતિક સ્વરૂપ V = IR, જ્યાં V વિદ્યુત વોલ્ટેજ અને I છે એમ્પિયર પ્રવાહ અને R અવરોધ. તો V = IR એ તેનું ગાણિતિક સ્વરૂપ છે ઓહમના નિયમનું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક વાક્યના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. આટલા ધ્યાનથી સમજીને કરી લેવા, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આવી શકે તેવા. આપણી ચેનલમાં વિજ્ઞાનના મોસ્ટ MP વિભાગ D, વિભાગ C, વિભાગ B તેમજ વિભાગીય હેતુલક્ષી પ્રશ્નોમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા દરેક વિડીયો ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે વોટ્સએપ ગ્રુપની, તો તેમાં પણ જોડાઈ શકો છો, જેમાં 400 મેમ્બર જોડાયેલા છે. તમે પણ બાકી હોય તો તમે પણ જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા વિડીયોને બને તેટલો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.